છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં મંગળવારના દિવસે શ્રદ્ધાભાવ, હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે વટ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સૌભાગ્યવતી મહિલાઓ વટ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કર્યું હતું। વટ સાવિત્રી વ્રતની અનેક સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। જેઠ સુદ પૂનમના દિવસે ઉજવાતા વ્રતની વટ સાવિત્રી વ્રત કહેવામાં આવે છે। તાલુકાના વિવિધ વિસ્તાર જેવા કે કિલ્લામાં કામનાથ મહાદેવ મંદિર, ગણપતિ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભારતીય મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે। આપણી ભારતીય સંસ્કૃતિ માટે અગત્યનું વ્રત હોય છે અને આપણી ભારતીય સંસ્કૃતિ વૃક્ષ વનસ્પતિ પશુ પક્ષી બધામાં જ માનતી હોય છે અને એનું પૂજન કરતી હોય છે। એટલે દર વર્ષે દરેક બહેનો વટ સાવિત્રીનું પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે અને આ ઘણું જ ફળદાયક વ્રત હોય છે।